जय सच्चिदानंद। आज नो विषय पर आपणे थोड़ी बात करी लईए के जुओ त्रीजी कलम देहधारी उपदेशक साधु साध्वी आचार्य नो अवर्णवाद अपराध अविनय। हवे आ मीडिया नी दुनिया में न्यूज़पेपर नी दुनिया में माणसोना संपर्क नी दुनिया में आपने घणी बधी बाबतो सांभळवा मळे। पेपर में वाँच्યું के फलाणा संप्रदायना साधु के साध्वीए एवुं कंई कर्युं ने एवुं कंईक आव्युं तो पहली एनी असर शुं थाय? एनी असर शुं थाय के आपणे एमना माटे आडुं-अवडुं बोलवा मांडीए, विचारीए। कोઈએ बे वस्तु कीधी होय तो एना माटे बीजी चार वस्तु विचारी लीधेली होय अने एना परिणामे शुं थाय तो के आ बधा मार्गदर्शक लोको छे, मार्गदर्शन करे छे। आपणे ज्यारे एवा मार्गदर्शननी जरूरत होय ने त्यारे आपड़ा आ एक जातनो अभाव तिरस्कार में जाय। अवर्ण बात करिए एटले के एमनुं वर्णन नथी छतां आपणे आपणी रीते उमेरेલું होय अने आवा मार्गदर्शक माटे के त्यारे ए अशातना विराधनामां पण जाय तो एनुं परिणाम शुं आवे? मूळ वस्तु परिणाम शुं आवे के आपणे ज्यारे आवा मार्गदर्शकनी जरूरत होय ने त्यारे आपणे मळे नहीं। કેટલા લોકોને એવું થયેલું છે કે દાદા ભગવાન જ્યાં ભાઈજી દરોગાની પોળમાં રહેતા હતા કે મામાની પોળમાં રહેતા હતા આજુબાજુના લોકોને ખબર જ નથી। હવે જે લોકો નજીકમાં રહેતા હતા એ લોકોને તે જ જગ્યા પર હોવા છતાં દાદા મળ્યા નથી, ભેટો થયો નથી। દાદા સમજો તમારા ઘરની નજીક આવેલા, તમને કીધેલું પણ કે અમારે ત્યાં દાદા ભગવાન આવવાના છે પણ આપણી આ માન્યતા કે આ તો બધા આવા જ હોય છે, પોતાની જાતને ભગવાન કેવડાવે છે ને એમ કરીને જાણ્યું નથી કશું। પણ એનાથી શું થાય? આપણે આવા જ્યારે મળી શકે એવી પરિસ્થિતિ હોય પણ આપણે ભેગા ના થઈએ અને આપણું કામ ના થાય। એક આ વસ્તુ અભાવ તિરસ્કાર માટે આપણે જોયું કે આ જ્ઞાન મળવાથી આપણામાંથી હિંસક ભાવ, પીડાકારક ભાવ જતા રહ્યા છે। એટલે પીડા આપવાનું મન ના થાય, કોઈને મારવાનું મન ના થાય, એકંદરે ઓન એન એવરેજ। પણ આપણે જોઈએ કે આપણે આ સત્સંગ સાંભળીએ છીએ, આ બધી સાધના કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, સમજણ મેળવીએ છીએ તો આપણામાંથી કેટલીક બાબતો નીકળી ગયેલી હોય પણ આપણે જ્યારે કોઈ બીજામાં જોઈએ એવું પણ બને કે બીજા જ આપણા મહાત્મા હોય એમનામાં આપણે કંઈ ખામી જોઈએ ને એટલે આપણને થાય શું? એમના માટે અભાવ થાય। કેવું થાય કે હું એમના કરતા આગળ છું, આટલી એ વાત સમજતા નથી, આટલી તો વાત સમજવી જોઈએ ને, હું તો એમના કરતા પાછળથી સત્સંગમાં આવ્યો। કેટલું બધું તર્ક વિતર્ક કરીને મૂળમાં વ્યક્તિ પ્રત્યે અભાવ થાય। અભાવ એ સામાન્ય શું કહેવાય ના ગમતી પરિસ્થિતિ છે અને તિરસ્કાર એ બહુ तीव्र ना गमती परिस्थिति छे। एमां माणसनुं अस्तित्व तमने गमे नहीं, तमारी सामे तो ना ज गमे। एनो मतलब शुं के तमे ज्यां हो अने एवा कोई व्यक्ति आवेला होय ने एमना माटे तमने तिरस्कार होय तो तमने अंदरथी थाय के आ अहींयाथी जता रहे तो सारुं। आई डोंट वॉन्ट टू सी हिम, मारे एमने जोवा ज नथी। અને એવું થાય પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ માટે આપણને અભાવ યા તિરસ્કાર થાય તો દાદાએ કીધું કે એ મિશ્ર ચેતન છે, જીવતા વ્યક્તિ છે અને એ સીધું અંદર રહેલા ભગવાન ઉપર જાય છે આરોપ। અને એ કારણ કે એ જે છે એ એમના કર્મવશ પરિસ્થિતિમાં આવેલા એમની સ્થિતિ છે, તેમાં એ કાંઈ કરી શકે એમ નથી। એટલે અહીંયા એક આપણે આ વિજ્ઞાન સમજી લેવાની જરૂરત છે। આ જેટલા બધા દેખાય છે ને એને આપણા મન વચન કાયા પણ એ પ્રતિષ્ઠિત આત્મા કીધું એને। પ્રતિષ્ઠિત આત્મા એટલે ગયા અવતારમાં જેના કારણો સેવાયેલા, પ્રતિષ્ઠા થયેલી
તેનું પરિણામ આજે જે આવે છે અને એ જે પરિણામ આપે છે એને પ્રતિષ્ઠિત આત્મા કીધું. અને એમાં આજે પોતે કેવી રીતે જીવે છે એના આધારે આવતા ભવની પ્રતિષ્ઠા થાય. એટલે આજના પ્રતિષ્ઠિત આત્મા માટે કોઈ જવાબદાર નથી. એ આપણે જ્ઞાનની દ્રષ્ટિથી સમજી લેવાનું. એટલે આપણે કોઈને દોષિત જોઈએ નહીં. આ બધી મહેનત કરવાની પાછળનું હેતુ કારણ એ છે કે આપણી દ્રષ્ટિ નિર્દોષ થાય, આપણે લોકોને એટલે જગતને નિર્દોષ જોઈએ, અને નિર્દોષ જોએ તો એ મુક્ત થાય, એમને મુક્તિ મળે, એમનો મોક્ષ થાય. એટલે કવિરાજના પદમાં આવે છે, જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનું. બધા કર્મવશ બધી છે કર્મ પોટલિયું, નિકાલે શેષ ભગવંત હું. એટલે આપણા પણ જે કર્મો છે, હવે જ્યારે આપણે આપણા વાત કરીએ ને ત્યારે એ જાગૃતિ રાખવાની છે કે આપણે કોની વાત કરીએ છીએ. મને કર્મ લાગુ પડતા નથી, હું શુદ્ધાત્મા છું. આ વ્યવહાર લાગેલો જે આપણી જોડે છે મન વચન કાયાનો, બધી બાબત કર્મ એને લાગુ પડે છે. અને એ કર્મની પરિસ્થિતિમાંથી એમને છોડાવવાના છે. અને એમાં આપણે મદદરૂપ થવાનું છે. એટલે કહેવાનું શું કે આપણો પ્રતિષ્ઠિત આત્મા આજે નોર્મલ નથી. નોર્મલ નથી એટલે પરફેક્ટ નથી, અને પરફેક્ટ નથી એટલે ત્યાં સુધી આપણે છૂટી શકીએ નહીં. એટલે વ્યવહારનો ઉકેલ લાવવાનો છે, ને વ્યવહારનો ઉકેલ લાવવામાં આપણે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપી છે. એ નિશ્ચય દ્રષ્ટિ સાથે હોવાના કારણે વ્યવહાર દ્રષ્ટિની આખી જે બધી ભૂમિકા પુરુષાર્થની આપણે ભજવીએ છીએ એનાથી આ વ્યવહાર ચોખ્ખો થતો જાય. એટલે આજનો આ અભાવ તિરસ્કાર. પછી 8મી કલમ માટે કોઈ દેહધારી જીવાત્મા પ્રત્યે પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો, એટલે હાજર હોય કે ગેરહાજર. પ્રત્યક્ષ અગર પરોક્ષ એટલે હાજર હોય યા ગેરહાજર હોય. આપણા સમજો નજીકમાં આપણી જોડે હોય નહીં, ગેરહાજર હોય. જીવંત અગર મૃત્યુ પામેલા એટલે જીવંત હોય એટલે કશે ને કશે હોય જ. અને મૃત્યુ પામેલા હોય તે કશે ને કશે હોય, કારણ કે મોક્ષે નથી ગયા ત્યાં સુધી એમની હસ્તી છે. એટલે આપણે હવામાં કોઈના માટે વર્ણન, અવર્ણવાદ, અપરાધ, અવિનય કરતા નથી. કોઈ વ્યક્તિને લક્ષમાં રાખીને આપણા આ સ્પંદનો પહોંચે છે. એટલે જેમ આપણે કહીએ ને, એડ્રેસ વગરની ચિઠ્ઠી લખેલી હોય તો ક્યાં જાય? કશે જાય નહીં. તો કોઈનું પણ એડ્રેસ લખેલું હોય, કોઈનું પણ વ્યક્તિનું નામ લખેલું હોય, એનું એડ્રેસ લખેલું હોય એટલે એ ત્યાં જાય. અને એ જે આપણે લખેલું હોય એની જવાબદારી આપણા માથે આવે. તેવી રીતે આપણે કોઈના માટે જે અવર્ણવાદ, અપરાધ, અવિનય જે થાય છે તે આમ જ હવામાં નથી થતું, કોઈને અનુલક્ષીને જ હોય. કારણ કે આ તો કેટલી બધી દુનિયા મોટી છે, અને આપણે કોઈનું સાંભળ્યા કરીએ. કોઈને કોઈ આવીને આપણે વાત કરે, તમને ખબર છે મારા સાસુજીએ આવું કર્યું, પછી કોઈ એમ આવીને કહે કે મારા વહુજીએ એવું કર્યું, મારા દીકરાએ એવું કર્યું, મારા પાર્ટનરે એવું કર્યું, મારા પડોશવાળાએ એવું કર્યું. આ બધી વાતો આપણને સાંભળવા મળે. તમને એનો એક દાખલો આપું, પછી આપણે પ્રશ્ન પર લઈએ. કે ઘરમાં હોય એટલે ઘણી બધી વાતો થાય. એટલે અમારા કોઈ સંબંધી હતા, એમની વાત થયેલી, અને ત્યારે મેં જ્ઞાન લીધેલું હતું, અને વાત કરેલી એટલે સહેજે આપણને ખબર પડે કે બહુ પાકા છે અને એમના સાસુજીને બહુ હેરાન કરે છે, એમ કરીને વાત હતી. તો પછી એક વખત ઘરે હું હતો, અને પેલું ઘરમાં કેવું છે, અમારું ઘર એવું હતું કે સોસાયટીની એન્ટ્રી પરથી જો કોઈક આવે ને તો દેખાય. એટલે મમ્મીએ જોયું તો મને કીધું કે પેલા બેન આવે છે. હવે પેલા બેન આવે છે કરીને કીધું એટલે મારા મગજમાં ચાલવા માંડ્યું. જે બધી વાતો સાંભળેલી ને કે આવા છે, એમણે સાસુજી જોડે આવું કરેલું, એમના દેરાણી જોડે આવું કરેલું, એમના જેઠાણી જોડે આવું કરેલું, ને બેનની પ્રકૃતિ જ આવી છે એમ કરી. એટલે એક વખત અંદર જે ચાલવા માંડ્યું. હવે એમને આવતા નહીં તો એ લગભગ 1.5 મિનિટ થાય, 1.5 થી 2 મિનિટ થાય ઘરે લગી આવતા, દાદરા ચડતા ને બધું.
હવે તે દરમિયાન મારી અંદર એક વાત આવી, જે દાદા આપણે સત્સંગમાં સાંભળેલી, કે એ જે વાત એમની છે અને એમની જેમની જોડે એમને આવું બધું થાય છે, એમને એવું કર્યું છે કહીએ, તો એ લોકોના વચ્ચેના કર્મના હિસાબનું આ પરિણામ છે. એ અહીંયા અમારા ઘરે આવે છે, અમને મળવા આવે છે, અને સ્પેસિફિકલી મને જો એટલે હું હોઈશ એટલે મને મળશે જ ને, કે મમ્મીને પણ મળશે. તે દરેકનો એમનો હિસાબ જેમની જોડે જેવો છે ને એવી રીતે એમનું ડીલિંગ રહેશે. પેલા હિસાબની જોડે ને મારા હિસાબ જોડે કોઈ કનેક્ટિવિટી નથી, એટલે મારે એવો કોઈ અભાવ રાખવાની જરૂરત નથી. એ સમજણ જેવી થઈ ને એવું એમના માટે તરત અવળું વિચારવાનું બંધ થઈ. અને એ જેવા એન્ટર થયા અને બારણું ખખડાયું, મેં ખોલ્યું, ઓ માસી તમે, જય સચ્ચિદાનંદ. હવે જો આ મારી અંદર નેગેટિવ ચાલ્યું હોત ને તો કે માસી જય સચ્ચિદાનંદ, મમ્મી અંદર બેઠા છે, મળી લો. કંઈક પણ તોછડાઈ ભર્યું કોઈ ને કોઈ રીતે અભાવ વ્યક્ત થયો જ હોત. અહીંયા એ વાત સમજવાની છે. એટલે દાદાનું વિજ્ઞાન, અને એ વિજ્ઞાન સમજીને એ વિજ્ઞાનની દ્રષ્ટિથી આપણે જોઈએ તો ગમે તેવા અભાવ, તિરસ્કાર, અવર્ણવાદ, અપરાધ, અવિનય, અશાંતના વિરાધનામાંથી આપણે છૂટી જઈએ. કારણ કે મારો હિસાબ જેમની જોડે છે એ મારી જોડે એવી રીતે રહેશે, કે એ જ મારી જોડે એવું કરશે. કોઈ બે જણના હિસાબ હોય એની મારી જોડે કોઈ કનેક્ટિવિટી નથી, પણ આપણે કોઈની વાત સાંભળેલી હોય ને આપણે વ્યક્તિ પ્રત્યે એવા અભિપ્રાય, એવી માન્યતા ગોઠવી દઈએ છીએ. અને અહીંયા એ વ્યક્તિને નથી પહોંચતી, પણ અંદર રહેલા ભગવાનને પહોંચે છે. ભગવાન વિતરાગ છે ને મારા અભાવ, તિરસ્કાર, જે બધા વર્ણવાદ, અપરાધ જે છે તે ભગવાન વિતરાગ એટલે કશું સ્વીકારતા નથી અને ફરીને મારા પર આવે છે. એની અસર મને આવે છે, કોઈને કોઈ નિમિત્તે મારા પર આવે અને પછી હું બૂમ પાડું, તેની જવાબદારી મારી જ થાય. હવે જ્યારે આપણે આ મારી થાય કહીએ ત્યારે ફરીથી પહેલું પગથિયું આપણે, હું શુદ્ધાત્મા છું અને આ દીપક આનંદનો મોક્ષ કરવાનો છે. હું શુદ્ધાત્મા થયો એટલે મારો મોક્ષ થઈ ગયો. પણ જ્યાં સુધી દીપક આનંદમાં કચાશ છે તો એ કચાશ મારી જ ગણાશે. હું ગમે તેટલો કહું કે હું છૂટો છું, મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, મારે દીપક જોડે કઈ લેવા દેવા નથી, જગત માને નહીં. એટલે જ્યાં સુધી આ વ્યવહાર, એટલા માટે કીધું વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય છે. ખ્યાલ આવી ગયો? તો આજના આ પ્રતિક્રમણ આજે આવી રીતે કરીશું. હવે આપણે પ્રશ્ન લઈએ છીએ, પણ મુદ્દામાં આજ લગી જે કંઈ, અને ખાસ કરીને સહ અધ્યાયી હોય, જેમ અમે બધા આપતો પુત્રો સહ અધ્યાયી કહેવાય, તો ત્યાં માથાકૂટ બહુ હોય, મગજમારી બહુ હોય. એક ઘરમાં રહેતા હોય, પરિવારમાં હોય તો ત્યાં આવું થયા કરતું હોય. એક જગ્યાએ રહેતા હોય તો ત્યાં હોય, એક ઓફિસમાં કામ કરતા હોય તો એવું હોય. એટલે જ્યાં જ્યાં આવું સરખાપણું કે સાથે રહેવાપણું છે તો ત્યાં આવું થાય. અને એ જ બાબતને લક્ષમાં રાખીને આપણે આજના સામાયિક પ્રતિક્રમણ કરીશું. ત્રીજી, ચોથી અને 8મી કલમને લક્ષમાં રાખીને. જય સચ્ચિદાનંદ. નીનાબેન. जय सच्चिदानंद दीपक आनंद जी, जय सच्चिदानंद महेंद्र आनंद जी। अपन कभी कभी बोलते हैं कि जैसे किसी ने चोरी करी तो मुझे अंदर थोड़ा अभाव आता है, कोई बाई ने ठीक से काम नहीं किया तो भी अभाव आता है, फिर कोई पेड़ होता है वो इज नॉट ग्रोइंग स्ट्रेट, वो थोड़ा टेढ़ा होता है, तो वो बोलते हैं वो अपने धर्म में है ये सब चीजें। तो फिर ऐसा बोलते हैं कि उनके बीज में है ये चीज, कि उसको टेढ़ा ग्रो होना है, कि उसको चोरी करनी है, या बाई को ऐसा ही व्यवहार मेरे साथ करना है। तो वो बीच धर्म और आज का जो उनका ग्रोथ है या चोरी करने का व्यवहार है वो समझना है। ऐसा है ना, प्रकृति, प्रकृति का मतलब क्या है कि पहले जो भाव हुए थे उसका आज परिणाम है।
प्राकृष्ट विशेष भाव से कृति की गई थी जिसके ऊपर उसका यह परिणाम है। तो आज कुदरती रचना में आए हैं, जो भी है जैसा भी है, तो वो कुदरती रचना में आए हैं, उनकी गलती नहीं है। वो बीच में है। जब विशेष कृति हुई थी तब वह गलती थी। तो आज जो भी है उनको इस तरह से समझना है, और हमारे साथ यानी नीनाबेन के साथ जो कुछ होता है वो आपको समझ लेना है। तो नीनाबेन की उनके साथ की जो कनेक्टिविटी है, और वो भी हिसाब नीनाबेन का है, नैमित्तिक कारण नीनाबेन के है, अंदर वो निमित्त है, के परिणाम से बाहर निमित्त मिलते हैं और निमित्त बनते हैं आपके लिए। अगर आपका हिसाब नहीं है, जैसे कि आपके जेब में लोहा नहीं है तो बाहर कोई भी लोहे चुंबक जाएगा, मैग्नेट जाएगा, आपका जेब आपका कपड़ा हिलेगा नहीं। जी। लेकिन अगर आपके जेब में लोहे का टुकड़ा है तो आपका जेब हिलेगा। बोले हिलता क्यों है? तो बोले वो जेब में लोहा, इसीलिए लोहा निकाल दो आप। लोहा रहना वो अतिक्रमण है, लोहा निकाल दो, वो निकल गया तो कितना भी पावरफुल मैग्नेट आपके आजू बाजू घूमता होगा ना, रहेगा, आपको कुछ असर नहीं होगी। ये कर्म का परिणाम, वो परमाणु की असर है। तो ये समझ, यानी ये सारा मुक्ति का मार्ग वो समझ का मार्ग है। समझ समझ के आगे बढ़ना है। जितनी समझ पक्की हो गई वो ज्ञान में परिवर्तित होती है। जी जी। ज्ञान का मतलब अनुभव में परिवर्तित होती है, जिसके लिए अभी हमें कोई शंका आशंका कोई डाउट नहीं है। क्लैरिटी के साथ तो जो भी कुछ होगा वो इमीडिएटली आपको पता चल जाएगा। अगर नीनाबेन को कुछ भी असर कहीं से भी होती है तो आपको समझ में आ जाए भुगतान उसी की गलती है। अगर आपकी गलती नहीं है तो आपको भुगतान नहीं होगा। अभी हकीकत में भुगतने वाले भी आप नहीं है, मैं शुद्धात्मा हूँ, नीनाबेन भुगतते हैं, और वो कर्म का परिणाम है। मन वचन काया बुद्धि चित्त अहंकार। मन वचन काया तो समझते हैं, बुद्धि चित्त अहंकार भी समझते हैं, लेकिन अहंकार जो है ना उसको समझना है। ये जो अहंकार है वो शरीर से जुड़ा हुआ कर्म का परिणाम है, और वह भोक्ता भाव वाला है। कर्ता भाव से जो गुना था, बांधा था, वो आज भोक्ता भाव से खाली होता है। भोक्ता भाव से खाली होता है तब वो भुगतान करवाता है। लेकिन आपका आवाज बंद हो गया। वो जब भुगतान करवाता है तब आप तो यही रूम में क्यों रहते हैं? आप उनकी ऑफिस में क्यों काम करते हैं? आप अलग हो जाओ ना। अलग ही हो गए। खाना खाने के लिए भी हम अलग रूम में जाते हैं, पेंट्री अलग रूम होती है। जी। Anyway, तो आप समझे जी। तो ये समझ से आपको असर नहीं होगी जी। यही पक्का करना है। और ये पक्का हो गया, समझ लेना है कि मैं कौन हूँ, मेरा क्या है, तो फिर असर नहीं होगी जी। इस तरह से दृष्टि को निर्दोष करके हमें सारे विश्व को निर्दोष देखना है। तो ये भोक्ता भाव है ना, भोक्ता भाव करवाता है, वो आपका नहीं है, वो कर्म का परिणाम है, नीनाबेन का है। जी। और वो जो भोक्ता भाव का जो परिणाम है अहंकार का, वो उसके लिए आप जिम्मेदार नहीं है। वो तो करने वाले करके मर गए जी। आज तो उसका परिणाम है, लेकिन आपको इकट्ठे हो गए, ये आपके पड़ोसी है। तो आपके पड़ोसी के साथ आपको ठीक तरह से रहकर उसको समाधान लेकर निकल जाना है। उनके पास समझ जो है वो बुद्धि की समझ है। बुद्धि चक्रावा कराती है, गुमराह कराती है। ऐसे आप व्यवहार करवाते कि सामने वाले को दुख देंगे तो वो धंधा खत्म नहीं होगा, दुकान चलती रहेगी। समझ गए? ऐसा ये सभी परिस्थिति में ऐसा समझ के, अगर नहीं समझ में आता है तो उसको सामायिक में रखकर हम पूरी बोले आईसीयू में क्यों डालते हैं पेशेंट को कि आप पूरा
निकटता से क्लोज serious ऑब्जर्वेशन है। कर सके, हाँ, वेरी क्लोज। ऐसे ही सामायिक का हेतु यह है। ठीक है जी जी जी, जय सच्चिदानंद। हरेंद्र भाई जय सच्चिदानंद दीपकानंद, भाई जय सच्चिदानंद। जय सच्चिदानंद। હવે સાહેબ આજે આપણે ત્રીજી કલમ છે કોઈ પણ સાધુ સાધ્વીનો અવર્ણવાદ અપરાધ. હવે એક સહજ ભાવે વાત કરું છું કે અમે દાદામાં આવીએ છીએ, અક્રમ વિજ્ઞાન દ્રષ્ટિ મળી, જે કઈ સમજણ છે એ પ્રમાણે ચાલીએ છીએ. બાકી ઘરમાં બધા ક્રમિકથી ચાલે. તો જરાક એક મિનિટ, થોડીક લાંબી વાત છે, જલ્દી કરો. 2020 વાળી મેચ નથી આ. શું કીધું? એટલે 2020 વાળું નથી કહું છું. હા બોલો. એટલે થાય શું ઘણી વાર કે આમાં અવિનય કે અવિવેક કરવાનો નથી હોતો, પણ મને ઘણી વાર એમ થાય કે તમે જ્યારે ધર્મમાં આટલો સમય કાઢો જ છો અને ખરેખર તમે એટલે કોણ? ઘરના બધા. તો હા બોલો. બધા તમે આટલો સમય આપણે કાઢીએ જ છીએ, પણ સમજણ બી મળી છે, તો પછી જે વિજ્ઞાન દ્રષ્ટિ મળી છે એનો ઉપયોગ આપણે કેમ નથી કરતા અને આ ક્રમિકમાં ઘસડાઈ જઈએ છીએ? એટલે એનો મતલબ એમ થયો ટૂંકમાં કે તમને વિજ્ઞાન મળ્યું છે, તમે વિજ્ઞાન ફોલો કરો છો, આ લોકોને વિજ્ઞાન મળ્યું છે, એ લોકો ફોલો નથી કરતા, એટલે તમને અંદર બળતરા થાય છે. એટલે ક્યારેક મને એવું થાય કે સમય તો તમે બી કાઢો છો, તમારે પણ આ જ વસ્તુ પામવી છે, આ જ લવું છે, અને બીજું શું થાય છે કે પરિણામ બદલાતું નથી, બહારનો ભાગ આ વસ્તુ એક્સેપ્ટ થતી નથી. મને એક આ વસ્તુ આવીને વારંવાર ઊભી રહે ઘરમાં. જો બીજી એક વાત તમે જે કીધું ને, આજે દેશના આવી તમારે ત્યાં, બરાબર, હવે તમારી અંદર મેન્ટલી તમને અંદર ફિટ થયેલું છે કે હજી એ નાની છે, એનામાં અક્કલ નથી, એની જે સમજણ છે તે હવે એ પણ આગળની મહાત્મા જ છે, નહીં તો તમારા ઘરે આવે નહીં. તમે કેટલી માથાકૂટ કરશો, એની જોડે રમશો જ ને, અમને હમણાં રમકડા જ આપશો ને કે એને હમણાં જ્ઞાન શીખવજો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તું દેશના છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી તું શુદ્ધાત્મા છે, આ મગજમાં હમણાંથી જ ફિટ કરી લે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે દાદા અને દાદાની આજુબાજુ સેવામાં બધાને આ વિજ્ઞાન મળેલું. દાદા કઈ લેવલ ઉપર બેસીને નીચે આવીને બધાની જોડે પ્રેમથી રહ્યા. બરાબર. બાકી એક વ્યવહાર જ્ઞાન સ્વરૂપે હતો નહીં, જે સાથે રહેતા હતા એકંદરે, આપણે કહીએ એકંદરે. અને દાદા સતત તપમાં હતા. એક પેલો શું કહેવાય, હરપ ઉચ્ચાર્યો છે એમણે કે આ લોકનામાં કોઈ ઠેકાણું નથી. વાત સાચી છે. પણ એમની આ બધાની જોડે સાથે રહેતા રહેતા એમની દશા ઉર્ધ્વગમન જ પામતી ગઈ. બરાબર. એમણે આ 30 વર્ષ જે મહાત્માઓ જોડે માથાકૂટ કરીને, મુમુક્ષો જોડે માથાકૂટ જે કઈ કરીને, એમણે કલ્યાણના હેતુએ જ કરીને પોતાની ગરજે એમને જે કઈ બધી માથાકૂટ કરીને એમાં એ તો ઉપર જ ચડતા ગયા. એટલે જે શરૂઆતમાં કહેતા હતા કે મારે 4 ડિગ્રી ખૂટે છે, છેલ્લા બોલ્યા કે મને હવે 2 ડિગ્રી જ ખૂટે છે. બરાબર. અને કોઈને બ્લેમ નથી કર્યો, પણ હવે એમને ખબર પડી કે રસ્તો આ નથી. એક્ઝેક્ટલી રસ્તો આ નથી, કારણ કે પોતે પણ રસ્તા પર છે, પ્રગતિના ધોરણે છે. બરાબર. પોતે અટકીને બીજાનું ક્યારેય કામ થાય નહીં. પોતે પ્રગતિશીલ હોય તો જ બીજાનું કામ થાય. રાઈટ. એટલે છેલ્લા કે હવે દર્શન, ઓનલી દર્શન. બરાબર. અમારા દર્શનથી જ લોકોનું કામ થશે, એવું એ બોલ્યા. બરાબર. એટલે એમણે એવી પોતાની ચોકસાઈ કેવી કરી લીધી હશે, આપણે વિચારી શકીએ. એક્ઝેક્ટલી. હવે એ વાતને જો આપણે ખાલી સમજવા માટે કહીએ તો એમને આપણા બધા લોકોની જોડે રહીને એમને બળાપો થયા કરવો જોઈતો હતો. ખબર પડી? બરાબર છે. તમારે તમારો પુરુષાર્થ ચૂક્યા વગર પ્રેમ સ્વરૂપ બહાર રહેવાનું, કે કેમ કરીને એ લોકોને પુષ્ટિ મળે, એ લોકો આ વિજ્ઞાન તરફ આકર્ષાય. એટલે તમારે અગરબત્તીના જેમ બળ્યા જ કરવાનું અને સુગંધ આપ્યા કરવાની. પ્રેમ સ્વરૂપનો વ્યવહાર તમારા તરફથી અપેક્ષિત છે આ જ્ઞાન મળ્યા પછી. જો આપણે દાદાના મહાત્મા છીએ તો દરેક જણે વ્યક્તિગત રીતે આ રીતે રહેવું જ ઘટે, અને એમાં રહી નથી શકતા. એ આપણી કચાશ છે, આપણી નબળાઈ છે.
આપણી કચાશ છે. એટલે બરાબર. આપણે શું કહીએ કે તમારા નૈમિત્તિક કારણોથી તમારા ઘરના તમારા માટે નિમિત્ત બને છે, બરાબર. પણ તમારું નિમિત્ત એવું બિલકુલ હોવું ના જોઈએ. એની તમારે જાગૃતિ રાખવાની કે જેના થકી તમારા ઘરમાં તમારો દાખલો ખોટો પડે. રાઈટ. બરાબર. એ દાદાએ કેટલી કાળજી રાખીને એ પોતે તપતા જ રહ્યા અને રાત દિવસ બધાની વિધિ જ કરી છે. કોઈ કહે કે દાદા મને તમારા માટે બહુ વિરોધી વિચાર આવે છે, એટલે ચલ વિધિ કરી લે. રાઈટ. બોલો. એટલે આપણે શું કહીએ, એમણે વિધિમાં પ્રતિક્રમણ કર્યા, શું કર્યું, પણ એમણે એ વિધિમાં પોઝિટિવ રહીને પોતે આગળ નીકળી ગયા, સામાનો કચરો કાઢ્યો ને સામાન્ય પ્રગતિમાં મૂકી દીધા. હવે આમાં ઘણું થાય, ઘણી વાર સંઘમાં બી મળવાનું થાય, બધા મોટા સંઘપતિઓને હોદ્દેદારોને વાત સાંભળે, સમજે અને તરત કે ના ના હવે આપણે આ બધામાં ભાગ લેશું, આવશું, પણ જયારે પૂછીએ ને કે હવે ટાઈમ આવ્યો છે તો પાછા બધા બે. આવું જ હોય. એટલે તમે એવા પ્રેમ સ્વરૂપ થઈ જાઓ કે તમારી વાત કોઈ ઓળંગે નહીં. ઓકે. તમારા વાણીમાં એવું બળ, પ્યોરિટીનું, પ્રેમનું એવું બળ કરો કે કોઈ ના કરી શકે જ નહીં. કારણ કે તમારો હેતુ કોઈની પાસે કશું લેવાનો છે જ નહીં, આપવાનો જ છે ને. કેમ કરીને એનું કલ્યાણ થાય એ જ છે એ આખરે કામ કરશે. અને આના માટે તમારે એક જ છે, બળ્યા કરવું પડશે, તપ્યા કરવું પડશે, પણ એ તપ તમને ચઢાવશે, ઉતારશે નહીં. ઓકે. ઓકે સાહેબ. રાઈટ. એટલે તમારી મુખ મુદ્રા કાયમના માટે એવી પ્રસન્નચિત પ્રફુલ્લિત રહેશે કે એ લોકોને કઈ પણ પીડા આવતી હશે પણ તમને જોશે ને એટલે એમની પીડા હરી જશે. બરાબર. એમને કોઈ પઝલ થાય તો તમારાથી સમાધાન મળી જશે. રાઈટ. એવું છે. ઓકે સાહેબ. બરાબર. એટલે આ સાથે રહેવાનું, તપવાનું એ અવિરત તપ, અવિરત બરાબર. તપ. અને કિંચિત માત્ર પેલા કે ને મધર છે ને, રાત દિવસ છોકરા માટે ભાવ જ કર્યા કરતી હોય છે કે એનું આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, અને પરિણામ આવે છે. જે દાદાએ આખા જે દાદાએ શું કીધું, બધા મહાત્માની અંદર મેં એટલી બધી વિધિ કરી છે ને, આપ તો પુત્રોમાં માથે પડેલા હતા બધા, એટલે કે બીજા ક્યાંથી લાવું, તો એમને અંદર વિધિ મૂકેલી છે. એટલી બધું એમ કે સિદ્ધાંત રેડિયો છે, મેં ખાલી સિદ્ધાંત, એટલે વિધિમાં સિદ્ધાંત રેડેલું છે, ટૂંકમાં સમજી લો. આજે સિદ્ધાંત જેટલો નીકળે છે ને તે અમને કલ્યાણકારી થાય છે અને બધા મહાત્માઓને મુમુક્ષુઓને પણ કલ્યાણકારી થાય છે. સમજી ગયા? ઓકે સાહેબ. પરફેક્ટ. કાયમ પ્રફુલ્લિત રહેશો અને આપણે બધા એ રીતે જ રહેવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય. ડોક્ટર બમજીતભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, હવે ઘણીવાર કેવું થાય, આપણું કોઈએ કઈ ખરાબ કર્યું હોય કે આપણા વિશે કઈ બોલ્યા હોય ને અભાવ થાય તો બરાબર છે, પણ કઈ લેવા દેવા ના હોય એવી વ્યક્તિ પર બી ઘણીવાર અભાવ તિરસ્કાર થઈ જાય છે. તમે કીધું ને એવું કે મીડિયા અને એના તો ન્યૂઝમાં આપણી લાઈફમાં એનો કોઈ સીધો કે આડકતરો રોલ જ ના હોય, છતાં એના માટે અભાવ તિરસ્કાર થાય, તો એના માટે આપણી કઈ રોંગ બિલીફ કામ કરતી હશે? તમને એક વાત કરું કે કોઈ બે જણા વાત કરતા હોય અને આપણે બાજુમાં બેસીને કઈ કામ કરતા હોય, આપણે એમની જોડે કઈ લેવા દેવા નથી, પણ એ જ્યારે વાત કરે છે ને ત્યારે હંમેશા કોઈ પણ વાત રેફરન્સ વગર વાત નથી કરતા, હવામાં વાત નથી હોતી, બરાબર, વ્યક્તિલક્ષી જ વાત થાય છે. હા, હવે એવી વાત પણ તમે કોઈની સાંભળો ને તો એક વખત આપણી અંદર અહીંયા ગયું ને કે આંખે જોયું એટલે અંદર એ મશીનરીમાં જઈને એની દવા કરે, એટલે યા તો એ દવા રૂપે કામ કરે યા પછી પોઈઝન રૂપે કામ કરે. સમજાયું? હવે એ વ્યક્તિની વાત કરતા હતા અને એ વ્યક્તિ તમારી સામે આવે ને, હવે તમે પેલી વાત કોન્શિયસલી સાંભળેલી નથી પણ તમારા કાનમાં ગયેલી છે વાત.
એટલે એ વ્યક્તિ આવે ને બરાબર. એટલે તમારી અંદર ઊંધું ચાલવા માટે તમને નથી ખબર કે એવું કેમ થાય છે, પણ આપણે સાંભળતા હોઈએ છીએ હા ને એ જ ને. એટલે એટલે ઘણું એવું જ બધું ઘણી વાર જોતા થાય છે આપણે કે જોતા હોઈએ છે, એટલે આપણે કે જાણતા અજાણતા મારાથી જે કઈ દોષો થયા છે એની માફી માંગુ છું ને એવી રીતે કરીને કોઈના માટે સહેજ પણ અવળું સ્પંદન થયું ને એને નોંધીને ચોખ્ખું કરીને આગળ વધવાનું છે. બરાબર. આપણને કોઈના માટે અભાવ તિરસ્કાર કરવાનો, અવર્ણવાદ અપરાધ અભિનય કરવાનો અધિકાર નથી, નથી નથી બરાબર છે. જાણતા કે અજાણતા. હમ. ખ્યાલ આવ્યો? હા. એટલે આ પ્રોસેસ આપણને ખબર પડે કે આ પ્રીતિબેનનો વ્યવહાર નોર્મલ નથી, કરેક્ટ નથી. કયા નિમિત્તે થયો, કેમનો થયો એ જોવાનું નથી. આ કરેક્ટ નથી, પ્રતિક્રમણ કરીને આગળ. પ્રતિક્રમણ બરાબર કેમ છે. તમે કહો મેં કર્યા, પણ હકીકતમાં પ્રીતિબેન પાસે તમે કરાવો છો. બરાબર છે. એની જાગૃતિ રહી તો સારું, નહીં જાગૃતિ રહી તોય હકીકતમાં પ્રતિક્રમણ પ્રીતિબેન જ કરે છે. કરે કારણ કે છે. અંદરો અંદર તમને ખબર છે કે હું શુદ્ધાત્મા છું. હવે બરાબર. જાગૃતપણે હશે તો એ બહુ સારી રીતે કામ કરશે, અને જાગૃતપણે નહીં હોય તો સુસુપ્ત રીતે પણ એ જ્ઞાન તો કામ કરે જ છે. કામ કરશે. બરાબર છે. ખ્યાલ આવી ગયો? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, હવે ગીતાની પ્રકૃતિ કેવું નાની હતી ને ત્યારે બહુ સ્ટ્રોંગ પ્રકૃતિ હતી. તો જેનું બી કંઈ પણ ના ગમતું આવે એટલે દાદા અને ફોઈ હતા, તો દાદા પપ્પા માટે કંઈ મમ્મી પપ્પા માટે બહુ બધું ખેંચાણ એને. તો કંઈ પણ બોલે એટલે નાની એટલે બહુ નાની, લગભગ 8 થી 12-13 વર્ષની ઉંમરની વચ્ચેની વાત હતી. તો એ વખતે દાદા પપ્પાને પેલું એમનો છોકરો એટલે એ તો તોછડાઈથી બોલાવે, તો ગીતાને ગમે નહીં એટલે એમને તરત ઉતારી પાડે. પછી ગીતા માટે એક વખતે બોલેલા, તો એના માટે બી દાદાને ઉતારી પાડ્યા નહીં. એટલે એવા શબ્દો નીકળ્યા, એ વખતે સમજણ નહોતી, પણ કુદરતી જ અંદરથી એવા શબ્દો નીકળ્યા કે એમને એ સામે કંઈ જવાબ જ ના આપી શકે એવા શબ્દો નીકળ્યા. પણ એ વખતે તો કશી ખબર નહોતી. પછી ફોઈ સાથે બી એવું થાય, ફોઈ અને મામી બંને રિલેશન થાય, તો મમ્મી માટે બહુ જ નેગેટિવ બોલે, તો ફોઈને બી બહુ ઉતારી પડાતા હતા, અને એમની સાથે બોલાબોલી બહુ જ થઈ જાય. પછી આ બધી એ વખતે તો સમજણ નહોતી, પણ પછી હમણાં 1.5 વર્ષ પહેલા, 1.5 વર્ષ નહીં, 6-8 મહિના પહેલા બધી ખબર પડી કે આવું બધું થયું છે. તો મેં બહુ જ બધા પ્રતિક્રમણ કર્યા, પણ હજુ બી હું રેગ્યુલર, એ લોકો હવે છે નહીં અત્યારે, હાજર નથી અત્યારે, પણ એ લોકો રોજ દિવસમાં એક વખત તો એ લોકો મને એમનો ફેસ દેખાઈ જ જાય છે. તો હવે હું આ કેવી રીતે સોલ્યુશન કરવું? એક જ વસ્તુ, આપણી સ્મૃતિમાં, એટલે મનના દરવાજા બારણું કોઈ ખખડાવે ને, હા, અને યાદ આવે આવી રીતે, એટલે આપણે સમજી જવાનું કંઈક રાગ દ્વેષનો હિસાબ બાકી છે. એટલે યાદ આવે અને આવી રીતે રોજ રોજ આવે છે, તો એક વસ્તુ એવી કરાય કે એમના જ જેટલું તમને ખબર પડે, એટલે જાણમાં આવે કે મેં આવું બોલેલી કે અમે આવું કરેલું, તો એને યાદ કરીને પ્રતિક્રમણ કરવાના, નહીં તો પછી બારે 1-1 કલાક સુધી એમના પ્રતિક્રમણ કરવાના. ખ્યાલ આવ્યો? આમાં વસ્તુ કેવી છે કે સિમ્પલ ડાઘ લાગેલો હોય કે ધૂળ ઉડેલી તાંબડા આમ કરે તો નીકળી જાય, પણ હમણાં તો આ હોળીના કલર બધા ભારે હોય છે, એટલે આપણે સાબુ લગાડે તો જાય નહીં, પછી એને કેરોસીન લગાડી પડે, ટર્પન્ટાઇન લગાડવું પડે, પછી 4-5 દિવસ લગી સતત લગાડે ને ત્યારે જાય. તો 1-1 કલાક બેસીને. હા, અને આપણે એનો બોજો નથી, રોજ 1-1 કલાક બેસવું પડે છે એવું નથી. ના, એટલે કેટલા દિવસ સુધી આપણે કરવાના? કરાવીએ છીએ. મુદ્દો વાત સમજવાની શું છે કે આના કરતા નથી, શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે આ પ્રતિક્રમણ એ ક્રિયા સ્વરૂપે, વાણી સ્વરૂપે હોવા છતાં એમાં એ ભાવ પ્રતિક્રમણ જ થાય છે. સમજાયું? ઔપચારિક ક્રિયા છે, પણ પાછળ ભાવ છે, કારણ કે સ્વભાવથી તમે રહો છો, એટલે એ ભાવ પ્રતિક્રમણ આવી રીતે મદદરૂપ થાય છે, અને એ ધીમે ધીમે કરીને છે એના કારણ લગી જઈને ચોખ્ખું કરશે. સમજાયું? પેલા જે સ્થૂળ ભૂલો થયેલી એ દેખાશે, એ ધોવા છે, એટલે મનના માટે, એમના માટે જે અભિપ્રાય પડેલા છે, એ યાદ આવે ત્યારે બધું જે ભૂલો કરી છે બધી સામે જ દેખાય છે બધી. એ જ એટલે બતાડે છે કે હજી એના અવશેષો છે તમારી અંદર, એ ચોખ્ખા નથી થયેલા, એટલે પ્રતિક્રમણને પાત્ર છે.
બરાબર છે. એટલે એક એક ફાઇલ ને આવી રીતે લઈને ઉપયોગ પૂર્વક આપણે આ રાખવાનું, એટલે કે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે રાખશો એટલે એનો બોજો નહીં રહે, હા આગ નહીં લાગે. પણ જેટલા કપડા ધોવાય તો આપણને સારું લાગે ને, હા તેના જેવું છે. જેટલા, કારણ કે આપણા અક્રમ વિજ્ઞાનના પ્રતિક્રમણથી દોષો ધોવાય છે, હા ત્યારે પેલું પુણ્યનું કામ કરે છે, પણ પુણ્યનું કામ પણ એમને આગળ આવી પરિસ્થિતિ લાવે એવું હેલ્પફુલ થાય. સમજી ગયા? હા સમજી ગઈ. હા હા જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. જાગૃતિબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, મારે આજે મારી સાસુ સાથે જે થાય છે કે હવે હમણાં એવું હતું કે ઘરના બધાની ઈચ્છા હતી કે અહીંયા ઘરે આવે, આપણા ઘરે રહે થોડા દિવસ, તો ધ્રુવની સાથે રહી શકે, મળી શકે, કરી શકે. પણ મને અંદર થયા કરે કે ના ના હમણાં નહીં, પછી તો આ એક મારો અભાવ તિરસ્કાર જ કહેવાય ને. સ્પષ્ટ છે. ગયા પછી ગમે તેટલી એમની નામે પૂજા કરશો, મંદિર બાંધશો, મૂર્તિ મૂકશો, એ નકામું છે. આ તમને સંજોગ કુદરતી વ્યવસ્થિત તમને સ્કોપ આપે છે તો આવવા દેવ ને. તમને જેટલો તમારો રાઈટ નરેશભાઈ પર છે ને, નરેશભાઈની પ્રોપર્ટી ને એના પર છે ને, એટલો જ રાઈટ એના મમ્મીનો છે. ખ્યાલ આવ્યો? અને પછી તમે માથા ફોડશો તો કામનું નથી. એટલે ડાપણ અહીંયા વાપરવાનું કે આપણે સ્કોપ મળે છે તો ફાઇલનો સંભાળ નિકાલ કરો. કારણ કે આજે બોલો, અવાજ કપાય છે, સમજાતું નથી શું બોલો છો. અવાજ કપાય છે. ના, મારું એ કહેવાનું હતું કે એ આવવાના એમનું ખબર પડે ને તો ત્યાં જ મને અંદરથી બધું નેગેટિવિટી બધી ઊભી થઈ જાય. અરે પણ એને ટેકો નહીં આપવાનો ને. ટેકો તો નથી આપતા, પ્રતિક્રમણ કરું છું. પ્રતિક્રમણ એને નથી કહેવાતું. પ્રતિક્રમણ તમે હા કહો એને પ્રતિક્રમણ કહેવા છે. કેટેગોરિકલી પોઝિટિવલી હા કહેવાનું કે એમને બોલાવો જ. આ તો પ્રતિક્રમણ કરીને અંદરથી ના આવે તો સારું, ના આવે તો સારું. તો એને પ્રતિક્રમણ નથી કહેવાતા. ખબર પડી? હા, આપણે સ્કોપ મળે છે. શું શુદ્ધાત્માને કોઈ અડતું નથી. તો આ જે મફતમાં સસ્તામાં જો એનો ઉકેલ આવતો હોય તો બતાવી દો. કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે ગમે તેવું ભારી કર્મ હોય ને તે આમ કરીને ઉકેલ આવી જાય. આપણી તૈયારી છે ત્યાં. પછી આપણે ધક્કો મારીએ તો એ ધક્કો જ વાગશે. સમજાયું? એની વાત જવા દો ને, વાત સમજી ગયા કે નહીં? હા, એટલે ઉકેલ લાવો, ઉકેલ લાવો, ઉકેલ લાવો. માથાકૂટ કર્યા કરશો ને તો એ ચર્ચામાં જ રહે, ગોળ ગોળ ફર્યા કરશે. એનકેશ કરો, આ વિજ્ઞાનને એનકેશ કરો અને ઉકેલ લાવો. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. બરોબર. અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જે પ્રતિષ્ઠિત આત્માની સ્ટાર્ટિંગમાં વાત કરી ને, તો જો આપણે પહેલા પણ આવી બહુ વાત કરી છે કે જે પ્રતિષ્ઠા કરેલું છે એ આપણે નહોતા, ત્યારે એ જે મગનભાઈએ પ્રતિષ્ઠા કરી, તો એ જ્યાં 9 કલમો છે આખી એ બધી ત્યારે ખરડાઈ ગયેલી હતી, બધી ભંગ થયેલી હતી. એટલે આજે આપણને આ બધી 9 કલમોના બધે આપણને આરાધના કરીને એને પ્રતિક્રમણ કરવાનું એમ કે માંગો છો? કરેક્ટ. ઓકે ઓકે ઓકે. જે કામ નથી કરેલું ને ઊંધું કરેલું તેને સત્તું કરીને ક્લિયર કરવાનું હવે. ઓકે. એટલે આ જેટલી અનુમોદના પણ કરી એનું બધું કર્યું, કરાવ્યું, અનુમોદ્યું બધું. ઓકે. બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ટોટલી ડિસ્ચાર્જ છે. શું? સુમિત્રા ટોટલી ડિસ્ચાર્જ છે. હા. તો પછી આ બધાને અભાવ તિરસ્કાર ને આવું બધું થાય તો એ ડિસ્ચાર્જ કહેવાય કે નહીં કહેવાય? એ ડિસ્ચાર્જ પણ બધું નોર્મલ કહેવાય ને. એવું
દિવસના 10 વખત જાય ને ટોયલેટ તો એને પણ ડિસ્ચાર્જ જ કહેવાય છે. બરાબર. પણ એ બરાબર છે ને? હા. શું હે કરીને અવડું ખાધેલું એનું આજે રિપેર કરવા એને. જાય એટલે એને રોગી કહેવાય. શું કીધું? 10 વાર ટોયલેટ જાય એટલે એ તો રોગી કહેવાય, એટલે એનો ઉપાય કરવો તો પડે. આ બધા રોગી જ કહેવાય આપણે બધા. ખબર હા. પડી? બરાબર. પેલું હા, ટોયલેટ જવું ને આ બધી અસરો થવી એ બધું એ જ છે. એટલે એ ડિસ્ચાર્જ જ કહેવાય ને, અભાવ તિરસ્કાર એ પણ. હા ડિસ્ચાર્જ કહેવાય, પણ તમે ડોક્ટર પાસે ના જાઓ ને, ના જવું પડે. હોસ્પિટલમાં ના જાઓ ને, 6 મુઆ મરતા કરીને એમ કરીને મરી જાવ કે નહીં? જવું પડે. વાત સમજી લો ને, વાત સમજી લો ને. બરાબર. વ્યવસ્થિત નો ઉપયોગ આવી રીતે નથી કરવાનો, કુદરતી રચનાનો ઉપયોગ આવી રીતે નથી કરવાનો. પણ આપણે જ્યારે અંદર અસર કરે, અંદર એ કોઈ પણ થાય ત્યારે એને વ્યવસ્થિત કરીને પોઝિટિવ લઈને એની દવા કરવાની. સમજી બરાબર. ગયા? હા હા હા. બરાબર. જય વ્યવસ્થિત નો મતલબ આગળ રોંગ ફીડ થયેલું છે એટલે બધું પરિણામ ઊંધા આવે છે, તો હવે એને સીધા કરી દો ને નોર્મલ કરી દો. બરાબર? બરાબર. જય બરાબર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આ થોડો ક્વેશ્ચન નોટ તમારા એમાં નથી, પણ મારું એક મૂંઝવણ છે. જલ્દી બોલો. હા જલ્દી બોલું. આ એક્ઝેક્ટલી વોટ ઇઝ અગુરુ લઘુ સ્વભાવ? દાદાએ કહ્યું જે કે વધે નહીં તમે ઘટે નહીં. હા વધે એટલે નહીં ઘટે નહીં. એટલે શું વધે નહીં? ક્રોધ એટલે ક્રોધ વધે કે નહીં? ક્રોધ વધે કે નહીં? હા હા ઘટે કે નહીં? વધે ઘટે માન વધે વધે ઘટે, નહીં. કસાયો હા વધે ઘટે. એ હા લાઈટ, એ પ્રકાશ, એ ચેતનતા એવી છે કે એમાં વધઘટ હા નથી થતું. હરી શું કહ્યું તમે? ચેતનતા, પાવર ટુ નો, હા એ સેમ જ રહે છે. ખબર પડી? પ્રાકૃત ગુણો વધઘટને હા પાત્ર છે. ઓકે સમજી. એટલે એ તમે તો મેથેમેટિક્સ ના છે ને, એ રકમ એવી છે કે ક્યારેય વધઘટ થતી નથી. સેમ ફોર એવર. ખબર પડી? પણ એ દસ આત્માનો ગુણ, પણ દાદા એવું કે છે કે લઘુત્તમ થાય તો જ બરાબર એક્ઝેક્ટ માં આવી જાય. કોણ લઘુત્તમ એટલે થાય? શુદ્ધાત્મા લઘુત્તમ થાય ને? હા શુદ્ધાત્માના નો, શુદ્ધાત્માનો ગુણ એક ચેન્જ થતો જ નથી, કાયમ એ જ રહે તો છે. પછી કોણ લઘુત્તમ થવાનું છે? કીર્તિએ. હા તો બસ જવાબ છે તમારી પાસે. પણ એ લઘુત્તમ એટલે મને સમજ નથી પડતી. લઘુત્તમ ગુરુ એટલે અને બધા લઘુ. ચલાવે એમ ચાલવું તમારે. કેવલ જેમ બધાનું કયા પ્રમાણે ચાલે છે ને, સમજી સમજી. હમણાં તો તમે દાદી થઈ જાઓ, સાસુ થઈ જાઓ, મમ્મા થઈ જાઓ, મોટા મમ્મા, ઘરડા મમ્મા થઈ જાઓ, તો પછી કોઈનું કાંઠે નહીં ને તમે. હવે બધા છોકરાઓ મને શીખવાડે છે, એમ કે છે કે હમણાં લગી શીખ્યા નતો ને એટલે હવે શીખવાનું. ક્લિયર? સમજી. બાળક જેવું થવામાં મજા છે. લોકો ચોકલેટ આપે, પીપરમિન્ટ આપે, ફરવા લઈ જાય, બધું ઉચકીને ફરે. જય સચ્ચિદાનંદ. જય નલિનીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ નલિનીને આ બધી જ કલમો સંબંધી જે દોષો થયા છે, તેમ તેમ આપ તમે જેમ જેમ આ બધી દોષોનું પ્રતિક્રમણ સામાયિક બધું બોલતા જાઓ, એમ નલિનીને એટલું બધું ચાલુ થઈ જાય, એટલું બધું ચાલુ થઈ જાય કે પેલી ફિલ્મની પટ્ટી હોય ને, અને જોતા જઈએ એમ ચાલુ થઈ જાય. અને પછી પછી એ વખતે જયારે સામાયિકમાં તો જોવાય છે, આખી રાત ચાલુ થઈ જાય છે. આખી રાત એટલે ઊંઘે ના આવે. બરાબર. પછી એટલે તમે જેવું કહ્યું ને કે આ બેબી ને ત્યાં એની દેરાણી જેઠાણી બેને બનેની, અને પછી બેબી મને કે, એટલે મને પાછું અંદરથી એ પોઈઝન ઉભું થાય. પછી એનું પણ પ્રતિપણ અત્યારે ચાલુ થઈ ગયા કે ના ભાઈ એ તો એનો હિસાબ છે, 2 જણનો હિસાબ છે, એ પૂરો કરે. તો મારો શું કામ હિસાબ બંધ? એવું બધું ઉભું થઈ જાય. એટલે મને અત્યારે એવું થાય કે આવું બધું ના થાય, તે માટે મને શક્તિ આપો.
અને અત્યારે તો થઈ જ જાય, ચાલુ જ થઈ જાય છે એકદમ જ બધા દોષો છે જે દેખાય અત્યારે બેઠીને દેખાય છે. તો પછી આ સામાયિકમાં બેસવાનું આખો દિવસ કરતા હોય, કપડા ધોયા કરતા હોય તો પછી ધોવા જવું પડે કપડા ધોવા? ના, તમે જયારે જુઓ ત્યારે કપડા જ ધુઓ છો ને? જયારે જુઓ ત્યારે બાથરૂમમાં જ હોય ને કપડા ધોતા હોય તો એમણે શું કરવાનું? પછી કપડા ધોવા બેસવાનું હોય? ના. બસ વાત સમજી ગયા ને? બરોબર આ બરોબર. તો જે લોકો નથી ધોતા એ લોકો ટાઈમ કાઢીને જઈને કલાક ગોઠવીને એને ધોવાનું એમ. બરાબર છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થઈ ગયું? આ ગીતાબેન નો હાથ ઊંચો છે હજી? ના, થઈ ગયું. ઓકે ઓકે ફાઇન. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે, આપણે પ્રાર્થના કરી દઈએ કે એટલે સામાયિક પ્રતિક્રમણની, તો એ સારું પડે. નમો વિતરાગાય. એક મિનિટ મને ફોલો કરજો, કોઈ કોણ કરવાનું ફોલો? ઓકે ગીતાબેન તમે જ ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન. હે દાદા ભગવાન. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે વિતરાગ શાસન રક્ષક દેવી દેવતાઓ. હે વિતરાગ શાસન રક્ષક દેવી દેવતાઓ. અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક. અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક. આજ દિન સુધી. આજ દિન સુધી. થયેલા દોષોનું. થયેલા દોષોનું. અભાવ તિરસ્કારનું. અભાવ તિરસ્કારનું. અવર્ણવાદ અપરાધ અવિનયનું. અવર્ણવાદ અપરાધ અવિનયનું. અશાતના વિરાધનાનું. અશાતના વિરાધનાનું. સામાયિક પ્રતિક્રમણ કરવાની. સામાયિક પ્રતિક્રમણ કરવાની. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. મન વચન કાયા. હું મન વચન કાયા. મારા તથા મારા નામની સર્વ માયા. મારા તથા મારા નામની સર્વ માયા. ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. આપ પ્રગટ. આપ પ્રગટ. પરમાત્મા સ્વરૂપ. પરમાત્મા સ્વરૂપ. દાદા ભગવાનના સુચરણોમાં. દાદા ભગવાનના સુચરણોમાં. સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 હું છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી. મન વચન કાયાથી. તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાની અવસ્થા. મન વચન કાયાની અવસ્થા. માત્ર કુદરતી રચના છે. માત્ર કુદરતી રચના છે. જેનો કોઈ બાપોએ રચનાર નથી. જેનો કોઈ બાપોય રચનાર નથી. અને તે વ્યવસ્થિત છે. અને તે વ્યવસ્થિત છે. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છું. હું શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા જ છું.
હું શુદ્ધાત્મા જ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.